આ તરફ ગાંધીનગરમાં બીજેપી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રામનવમીની શુભકામનાઓ પાઠવી છે। કહ્યું છે કે પીએમ મોદીએ 8,931 દિવસ સુધી ચૂંટાયેલા વડા તરીકે સેવા આપી અને નવો ઇતિહાસ પણ રચ્યો છે। પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી અને સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રીનો રેકોર્ડ તોડી પીએમ મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતા બન્યા છે। એક પણ રજા રાખ્યા વગર દેશની સેવા કરનાર પીએમ મોદી પોતાને પીએમ નહીં પણ દેશના સેવક માની કામ કરી રહ્યા છે। વર્ષ 2001માં જ્યારે તેમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે અનેક પડકારો હતા, પરંતુ કચ્છના વિનાશકારી ભૂકંપ બાદ તેમણે ફરી કચ્છને બેઠું કરવાનું ભગીરથ કાર્ય કર્યું। રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમનું કામ પૂર્ણ કર્યું અને કોંગ્રેસે જ્યારે ડેમની ઊંચાઈ વધારવા ન દીધી હતી ને ત્યારે તેઓ ઉપવાસ પર ઉતરનારા દેશના પહેલા સીએમ બન્યા હતા। પહેલા મુખ્યમંત્રી અને હવે પ્રધાનમંત્રી તરીકે કુલ 8,931 દિવસનું શાસન એ નેતૃત્વ કરીને તેમણે સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગજીના 8,930 દિવસના એ રેકોર્ડને પાછળ છોડી દીધો છે। આપ સૌ જાણો છો કે મોદીજી ગુજરાતના સૌથી લાંબા સમય સુધી એ સેવા આપનાર એ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। તેમણે પ્રધાનમંત્રી તરીકે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીના 4,077 દિવસના કાર્યકાળનો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે। તેમના 24 વર્ષના જીવનમાં તેમણે ક્યારેય પોતાને ફક્ત મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી તરીકે જોયા નથી અને એક પણ રજા પાડ્યા વગર તેમણે હંમેશા રાષ્ટ્રના એ સેવક તરીકે પોતાનું જીવન સમર્પિત કર્યું છે। આ માત્ર એક સમયનો રેકોર્ડ નથી, આ જનતાના અખંડ વિશ્વાસનો એક રેકોર્ડ છે। નરેન્દ્ર મોદીજીના આ યાત્રામાં સેવા, સમર્પણ અને દ્રઢ નિશ્ચયી રહ્યા છે।